कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે તારીખ થઈ છે 20. આમ તો હવે છે ને આવી ગયા ને એટલે હવે કેલેન્ડરમાં તારીખ આગલે દી સાંજે પત્તું પાડી નાખે. એટલે પહેલાં તો છે ને જો કાલથી ચૈત્ર મહિનાના નવરાત્રા ચાલુ થયા છે. તો પહેલાં તો નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. માતાજી બધાને સુખી સંપન્ન કરે એવી પ્રાર્થના કરીએ. અને જો અહીંયા તો બાનો ખાટલો, એટલે બા હમણાં ગયા છે કુમરની ઘરે. કુમરની ઘરે એમાં શું છે, ઓલો શિલ્પાએ માતાજીની સ્થાપના કરી ને, નવરાત્રિની 9 દિવસ માતાજીની સ્થાપના કરી છે ને, એટલે બા હમણાં ત્યાં ગયા છે. અને આપણે બા બાપુજી કઈ ગયા? હા, આમ તો કાલે સાંજે તો બહુ પવન ને ધૂળ ને ડમરી ચોમાસા જેવું થઈ ગયું હતું. કેમ? અને પતરા તો બધી આ રસ્તામાં તો ઈ કે લીમડા ને અબ્રાવાળા રોડે હા એ કે આખા રોડે એ કે પતરા ને લીમડા ઝાડવા ડાળીઓ ને બધી. આપણે કંઈક કેરી ખરી ને આપણે જેટલી કેરી કરી. અમે પ્લોટમાં જે આંબા છે ને 3 એમાંથી આ 3-4 કેરી એટલી. આમ તો બહુ નથી ખરી, પણ હવે જો 3 આંબામાં આપણે એટલી ખરી હોય તો જે સ્પેશિયલ આખા જે બગીચા હોય બગીચાવાળાને તો બહુ ઘણું નુકસાન થયું હોય. આપણે તો શું થાય, મકાનને બધું આડું આવી જાય એટલે એટલો બધો પવન ન લાગે. ઓલું ખુલ્લું હોય બાપુજી એટલે જ યાદ પામે કે કે જાય ને કે જોઈએ કે કંઈ નુકસાન થયું નથી ને એની હાટોથી. અને કાલે એમથી એક કોકની તો કોમેન્ટ હતી કે તમે જઈ કે બ્લોગ ઉતારો ને કે બ્લેક ટી શર્ટ પણ એવું નથી, બરોબર બ્લેક ટી શર્ટ પહેરવાનું થાય અને અમારો બ્લોગ બનાવવાનો થાય. દરરોજ ન બનાવતા હોય, ક્યાંક આવું હોય ત્યારે ક્યારેક બનાવતો. એટલે આજ છે ને કાલે સ્પેશિયલ નવી ખરીદી કરીએ એવા. અને જો 2 મેચિંગ કરી નાખ્યું છે. અને બીજો એક પ્રોગ્રામ છે આપણે જવાનો નર્મદા પરિક્રમાનો. આ ચૈત્ર મહિનામાં કંઈક ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલુ થાય. હા, આપણે ગયા વર્ષે જવું હતું કે એટલા છે બધું જ ને બધી વ્યવસ્થા બહુ સરસ છે. પણ આપણે રાતે આલી તો વાંધો નહીં, સવારમાં 24 કલાક ચાલુ હોય. 24 કલાક ચાલુ. આપણે તો ગયા વર્ષે પ્લાન કરતા હતા પણ ગયા વર્ષે કઈ મેં આવું નથી એટલે શનિ રવિ નો લેવાય. શનિ રવિ આડા દિવસે ગમે જ્યારે જવું હોય. અને એમાં એવું કહે છે કે જે આ ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની ઉત્તર દિશામાં કંઈક નર્મદા જેટલી વહે ને, કંઈક તિલકવાડાથી કંઈક બીજું કંઈક નામ હતું, મેં વાંચ્યું હતું કે એટલી પરિક્રમા કરવાની હોય. એટલી તમે પરિક્રમા કરો ને એટલે આખી નર્મદાની પ્રદક્ષિણા કરો ને એની જેટલું પુણ્ય તમને મળે. એટલે હવે પ્લાન કરીએ છીએ કે આ શનિ રવિ તો કાલે તો શનિ રવિ આવી ગયા એટલે પહેલાં નકર પ્લાન હતો ભાઈ શનિવારે જવાનો, પણ હવે શનિવારે નહીં, હવે આવતા વીકમાં કંઈક ગોઠવશું. આ સુરબેને કીધું કેમ અમારે આવું છે? સુરબેન કે આપણે રેડી. શાબેનું કીધું જેનેથી જાય ને એ બધા નીકળજો જ કે આવો ટાઈમ આ બહુ સારું છે. કે તમે પ્રદક્ષિણા કરો ને એમાં જે તમને આમ ઓલો અનુભવ થાય ને અહીંયા કોઈ કંઈક અલગ હોય. એટલે બધા રસ્તામાં આશ્રમ ને આંતન બધું આવતું હોય અને પબ્લિક બહુ જાય છે. નાવતેથી એ લોકોએ ઓલું કર્યું છે, રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું. એટલે કાંઈ વજનમાં ખબર પડે કેટલું પબ્લિક આવવાનું છે, ક્યારે આવવાનું છે એની હાટુથી. નકર બધું શું છે અટવાઈ જાય. ગયા વર્ષે એવું જ થયું હતું. આમ ગણતરી ઓછી હતી, માણસો બહુ વધારે વધી ગયું. એટલે આ વખતે રજીસ્ટ્રેશન કરીને જવાનું. એટલે આવતા વીકમાં પ્લાન છે. હવે કીધું છે પરિવારમાંથી કોણ કોણ આવે. સંધુ એકે હા પાડી છે, બાકી કોઈ હા પાડી નથી. એટલે એ આવતા વીકમાં એ પ્લાનિંગ કરવાનું છે. અને દ્વારકાવાળો પ્લાન જો કાલે ન ગયા સારું થયું. કેમ? હા, નકર અમે નક્કી કરતા હતા ભાઈ ગુરુવારે સાંજે રાતે નીકળીએ અને શુક્ર શનિ રવિ 3 દિવસ દ્વારકા દર્શન કરીને અને પછી પાછા વહી આવશું. પણ કાલે ન્યાય પવન એટલો હતો, વરસાદ બધે એટલો હતો. બધું રાજકોટમાં તો સોલાર પેનલો ને બધું ઉડાડી નાખ્યું. બધું હા, આમ તો કંઈક તો ગોપાલ કુમારે ના પડે ને એમાં ગયો. હા, અમે ત્યાં રેડી હતા. એટલે હવે પ્લાન છે લગભગ 9, 10 ને 11 તારીખ કે તે પાછો 9 તારીખે ગુરુવાર આવે છે. એટલે ગુરુવાર લેવાનો છે 9, 10, 11 અને કુંજે જવાનો છે. કુંજ ને એના દોસ્તાની કોકની ધજા છે. 2 વર્ષે વારો આવે એને બીજી ધજા છે દ્વારકા. દોસ્તાર છે ને 2 બસ લઈને જવાના છે.
એટલે પૂન જવાનો છે 5 તારીખ 6-7 તારીખે 6-7 સોમ મંગળ છે લગભગ એમ યાદ મમ્મી અમારે એને ગોઠવો નહીં કે મજા આવશે એટલે તમારે નહીં મેળ આવે એટલે જો તોય પ્લાન કરીએ છીએ તારીખનું સેટિંગ થાય ને તો આ એ સોમ મંગળ હોય તો આપણે શુક્ર શનિ રવિ એ રીતનું પ્લાનિંગ કરશું જો એડજસ્ટ થાય તો નકર 9, 10, 11 દ્વારકા આપણે દર્શન કરવા જવાનો પ્લાન છે. 99.99% તો છે. પછી તમારે તો શું હોય ઠાકોરજી બોલાવે ને તો જવાય, બાકી જવાય નહીં. અને આ બોર પછી જવાનું એટલે સગન દાદાનો ફોન આવ્યો હતો બીચ છે ને પ્રસાદ લેવા દેખ શું કે દેવ હા, રામાપીરની દેવ હા એ ખંડ પૂરી અને સત્સંગ રાખે અને બધાને પ્રસાદ લેવડાવે જમણવાળા એનો સત્સંગ હોય દર બીજે હો મહિને એક રામદેવ પીરના પાકા ભગત છે કેમ અને પાઠ પૂરી અને આ દર્શન આમ તો દર બીજ આપણને આમંત્રણ આપે છે લગભગ આપણે જે એક વાર નથી ગયા બાપુજી એક વાર નથી ગયા બાન બાપુજીની જઈએ એવા જઈએ એવા છે એટલે કીધું આ વખતે આજે જઈ એણે બધું આમ તો મકાને નવું બનાવ્યું છે અને મંદિરે નવું બનાવ્યું પહેલાં જે રૂમમાં હતું ને એ કાઢીને એટલે એ નવું મકાન ને નવું મંદિર નાખું તમને એ કઈ રીતનું એ લોકોનું આયોજન હોય ને બોર પછી જઈને બતાવીએ એટલે બોર પછી ફામે જવાનું હતું થોડુંક પાણી પાવાનું હતું સાફ સફાઈ કરવાની સામે કરતા હા એટલે એ જોવાનું છે કે આંબાની ડાળો કેટલીક ભાંગીને કેટલુંક નુકસાન થયું છે એ એટલે બોર પછી જઈ અને આગળનો આખો તમને કાર્યક્રમ બતાવી. હાલો હવે આપણે જઈએ ઓફિસે. જો હવે વાગ્યા 5 અને આવી ગયા ઘરે જવાનું છે ફામે. એટલે ક્યાં ગયા બાની ગયા સત્સંગમાં પહેલા હા અને સત્સંગમાં ગયા છે પછી રિટર્નમાં જવાના છે બાપુજી બાપુજીને ઘર દીપાભાઈને ઘરે જવાના છે ખબર પૂછવાની આવવાના જ ફામે ના પડી દાદાએ કીધું સામેવાળા દાદાએ કે સાંજે તમારે આખા ઘરે પ્રસાદ દેવા આવવાનું છે બાપુજી કે હવે અમે નહીં આવી આશા ને પરેશ નહીં આવશે ના ગુંદ આપણે ફાર્મ ના આવ્યા કે બાપુ મમ્મી કે ફાલ આવ્યો છે કઈ ફાલ આવ્યો છે ફાલ બહુ હતો મેં ખરી ગયો એ કે ના બહુ ગુંદા ફામેથી પેલા ખરી ગયા હોય ને કાલે વાવાઝોડું હતું ને એક ખાઈ કેરી એક ખરી ગયેલી હા કેરી આમ એક જ વધી હતી ને કાંઈ ના બધું કેરા જાય ગિફ્ટ આવી એમ ઓલા એક્ઝામ આવે ને હજુ પાણી ગરમ કરી એવા 45 દિવસ રજા ન પડી ને એટલે એ કાંઈ બાનું નામ ગયું પછી જે હોય ને એને જ દે વિમળાબેન શેલડિયા આવ્યું હતું નામ પણ એ જાત્રામાં ગયા છે ને એટલે તમને ન મળે રંજન ભાભીને એક આ વખતે ગિફ્ટ મળ્યું ત્યારે મળ્યું હતું આ બીજી વાર મળ્યું ને આજ મને 2 ગિફ્ટ મળી. ઓકે તો કોંગ્રેચ્યુલેશન તમને ગિફ્ટ આવી બદલ થેરાપીમાં જઈએ કાંઈ ને તો જો જઈએ હવે ફામે તમને પહેલાં છે ને ફાર્મ બતાવી આવું કેટલુંક આંબાની ડાળો ને બધું કર્યું છે એ અને ટુમડી આવી એમ ને ટુમડી ત્યાંથી એક ઉતરી છે એટલે ભરાઈ ગયું છે કેમ ધૂળધમા પૂછ્યું તું હા મમ્મી કે ઓલી પટ્ટી આડી મૂકતા ભૂલી ગયા હતા એટલે ધૂળી એટલી ગઈ છે કાંઈ ને સાફ કરવા જાય છે ધૂળધમા બધું ભરે એટલે બધું સાફ સાફ કરી નાખીએ અને અને કેવું નુકસાન શું છે એ તમને બતાવી ફામે જઈને. તો હવે આજે છે ને અમારે સ્પેશિયલ મહેમાન આવ્યા છે. મહેમાનને લગભગ બ્લોગમાં બહુ ઓછા જોયા હશે કેમ અને આમ ઓળખતા તો હશે. આ મહેમાન આવ્યા છે અમદાવાદથી છે અમારા ભાણિયાભાઈ વર્ષાબેન તમીબેન રહી છે ને અમદાવાદ એનો ભાણિયો છે અને મમ્મી પપ્પા નથી એ રમતા ક્યાં આવે જ છે અકેલા બંદા આયા હે અને એને એવું છે કે એમાં શું છે એને લઈ જવાનો છે ફામે એને મમ્મી પપ્પા બહુ ઓછા આવે એટલે કીધું ભાણિયાભાઈને ફામે લઈ જઈએ કેમ આમ તો 1-2 વાર આવી ગયો છે પણ આજ પાછા હમણાં ત્યારે જવાનું છે કેદી પાછું કોની ભેગો જવાનું એને ભાઈને ફુવારે જ આવ્યો છે તો 2 દી આટો એને કે કેમ 2 દીનું વેકેશન તો વહેલું પડ્યું છે હા ભાઈને વેકેશન તો વહેલું પડ્યું હતું પણ અહીંયા આવ્યો મોટો ફરવા ગયા હતા ને પપ્પાના દોસ્તાર કોણ હું ને પપ્પાને આખી ફેમિલી ક્યાં એ કીધું જ ને અમને ગાંધીનગરમાં એક મંદિર છે ને શ્રીનાથજીનું ત્યાં એની બાજુમાં ગેમ ઝોન હતું તો પેલા મંદિરના દર્શન કરીને ગેમ ઝોનમાં ગયા અને એમાં આવતા 11 વાગી ગયા. કાંઈ નહીં અમે આવીને ઉનાળામાં તેમને લઈ જઈએ ફરવા પાછા પાકો ને હા
અને જો અમારે એક છે ને ત્યારે બીજા મહેમાન છે ગુલાબબેન, સ્પેશિયલ ઇન્વિટેશન આવ્યું છે. ઓલા દાદાએ સ્પેશિયલ ફોન કર્યો. ઓલા વિડિયા વાળા ઓલા વિડીયો વાળા તમારા કુમાર હારે હતા ને તેથી હોળી દી. ઓલા છોકરાને પકડીને કેવું તું કહેતો હતો ને હા કે ઈ કે એને કે હારે લેતા આવજો. મેં તો કાંઈ નહીં એટલે આટો નથી વાળવાનું ને આમ તો વાટ જોઈને બેઠા ઓલા આવેલા હાલો કે પકડી નીકળી નાખી પાણી. આટો નથી વાળવાનું ને ઈ વિડીયો પણ બધાને બહુ મજા આવ્યો. જેટલા જોયો ને હા મેં જોયું. જોયો તો ને હોળી વાળો બહુ મજા આવે ઈ કે હોળી ની કે તમે મજા કરી ઈ કે અભી આખો ઓલો થઈ ગયો તો કલર વાળો. મેં અભી ક્યાં આવ્યો તો અભી આવ્યો તો ને. આવ્યો મોડો આવ્યો એક પપ્પા ફોન કરી દીધો હતો ઈ કે મોડો આવશે રમવામાં નહોતો. અભી રમવામાં નહોતો બાકી બધા હતા રમવામાં. હર્ષિલ હતો ને. હર્ષિલ બાકી બધા. કેયુર હતો ઈ બધા હતા. એટલે ઈ કે ઈ કુમારને તમારે અમે લેતા હોળી આવીને. ઉપર આવો ને તો મજા આવે મેં કીધું કોને મેં કીધું તો તમે ફોન કર્યો તમે હોળી ઉપર આવો મમ્મી કીધું તું મને. પણ ઈ કે ટ્યુશન ની કેવો ચાલુ હોય પણ કાંઈ નહોતું ચાલુ. ખોટડી છે ને હાવ એન પપ્પા શીખડા કે નહીં બસ કેવી આ ના વિડીયોમાં આ પપ્પા બધા જો તમે તો કહેતી ને હોળી ધૂળેટીમાં ઈ કે ચાલુ છે જો આ કેવી કે રજા હતી ને રજા 1-2 દિનની રજા હતી. આ હોળી છે મૂળ ત્યાંથી છે ને આવું ન હોય અહીંયા. આવું જ હોય પણ પપ્પાને રજા મળી જાય ને. પપ્પાને હોળી ધૂળેટી ની રજા હોય જ ને. હા હા નથી. હતી જ પપ્પાને નથી પૈસા flat. બગડાય આવે ને તો હા શીખણા છે નથી. કેવીન થોડો કે એમાં તમે વિડીયો મળ્યો છો અને પપ્પા જોઈ ગયા હોય તો પાછી ખીજાય નહીં. અહીંયા પપ્પાને પપ્પાનો આપણને બીક લાગે કા આપણને કઈ ન કે કેવીન જ ખીજાય ને. પપ્પાને મમ્મી બાને કોઈ પણ કે વાત માનું જ નહીં. હા બરોબર માનવાની જ નહીં. અમારી માનવાની હો એ દે પપ્પાની માનવાની અમારી માનવાની અમને ખબર હોય. પણ તમે નહીં કહેતા મમ્મી. તારી મમ્મી હારે તો કેટલા ટાઈમ થી રહેશો? 10 વર્ષથી રહેતી. કેટલા વર્ષ થયા લગ્ન છે? 7-8 વર્ષ. અને અમારે હારે 20 વર્ષ રહી. એટલે તારી મમ્મીને તમે ઓળખો ને તમે વધારે ઓળખતા હોય સમજો. એટલે અમે કઈ નહીં માનવું અમે કઈ નહીં હાસું હોય. હવે હું ના માનું. તું નો માન કાંઈ મમ્મી નહીં નો જ હારું માને મારા દોસ્તારો એ બોલે ને મમ્મી પપ્પા હું એમની વાત જ નથી કરતો. હાલો. કાંઈ નહીં હારું હાલો હવે જઈએ ફામે. આવા છોકરા જોઈ જો અરે ડાયો છે બહુ ડાયો અમે પાણી. આગળ કીધું તું અમારે ઘરે એક દિવસ રોકાણો ને અમે 3 છોકરાને વેકેશનમાં મોકલશું હા. કરી દેજે તમારી સેવા કરી દેજે તો હવે પગી ગયા ફામે. અને ફામે તો લગભગ તો કઈ આંબામાં કઈ બહુ વાંધો નથી આવ્યો. જો આ બધા ડોકા છે ને પવનના થોડા કામ થઈ ગયા છે. આ એક સાઈડ થઈ ગયા જો આંબા છે ને નકર આમ ગોળ હતા. આ એક બાજુ આખા ફા આવી ગયા છે પણ એ મને એમ છે થોડાક દી થાય ને એટલે પાછા હરખા થઈ જાય. આ બધા આ એક બાજુ નમી ગયો. આ બાજુથી આમ ખુલ્લો થઈ ગયો. બહારના ભાગમાં બધું વહી ગયું. તેને વગડે છે ને એટલા હરખા થાય ને ટેકા મારી મારી અને હરખા એ થાય એટલે કરી નાખી. પણ આમ બહુ વાંધો નથી કે બહુ લગભગ નુકસાન થયું નથી. ડાયડું બેડું પાઈ ગયું હતું. જો થોડાક નીમા છે ને એને બધાને હરખા કરવાના છે. ખાતર નાખ્યું હતું ને એ પછી નવા ડોકા પાછા બધામાં નીકળી ગયા છે. અને વધારે ફાલ જો આ ગુંદા છે ને એવા તો બહુ ગુંદા ઘણા કરી ગયા છે. હેઠે વધારે ગુંદા ઘણા ખર્યા. એમ ફાલ તો હજી ઘણો છે એટલે વાંધો નહીં આવે. ગુંદા થોડા મોટા મીડિયા થવા એ ઘરના ખાવા પૂરતા અથાણા પૂરતા થઈ જાય એટલે આવ્યા. અને જો અંદર આશાની બધું ધૂળ તમા ભરાઈ રહ્યું છે એટલે એ લઈ ગયા છે સાફ સફાઈમાં. હવે આપણે થોડું ઘણું ડાળ ભાંગી છે. એટલે નાની અમુક ડાળ ભાંગી છે. બાકી કંઈ બહુ વાંધો નથી. એટલે આપણે પાણી પાવાનું છે. પાણી પાઈ દઈ. શીબડું ખાવું છે? શીબડું જો શીબડા થઈ ગયા છે પૂણા મસ્તીના. હાલે એક છે હજી 3-4 છે જે કાંઈ રહ્યું. અને ક્યાં ગયું આ બે જમરૂખડીની બધું પવાઈ ગયું. બિચારા શીપડામાં ને લસણમાં પાણી ચાલુ કર્યું છે. મસ્ત દોરિયા પાણી હાલ્યું હતું ને એવું હાલ્યું છે. અને નળન ભોજાય આંબા વિશે ખાટલો નાખીને બેઠા છે.
એમને આ શાંતિ છે. અત્યારે એટલી મજા આવે તો ઓલો આમાં મોટા થઈ જાય પછી કેવી મજા આવશે. ગુલાબબેનને કેવું મજા આવશે. આમ નહીં બેહે બધા, આમથી આમ આવ્યા, આમથી અહીં આવ્યા. આમાં મજા આવે અહીંયા. આજ નણંદ ભોજાઈને નવરાય છે. એટલી નવરાય ક્યારે પણ આપણે દાદાને બે જોઈએ ને તો જ પ્રોગ્રામ રાખવાનો એટલે નવરાય રહી એમ. એટલે આપણે નવરા રહી. આવતી બીજ બહુ મોટી છે. દાદાને કે અમે તમારે મહેમાન હાચવી દેવું. અષાઢી બીજ આવે, હા. અષાઢી બીજ આવે ને. અને જો સનસેટ હવે થઈ ગયો એકદમ કેસરી આકાશ થઈ ગયો. કાલ તો ઢોલની ડમરી ઉડતી હતી પણ આજે હવે કાંઈ છે નહીં. કાંઈ નક્કી નહીં હાજે. હા આમાં તો પણ નથી આમ વાદળા ન કરતો કાળો આપણે કાંઈ હતું તો રીતમાં. આમ થોડીક તો અસર હતી પણ આજ કાંઈ નથી. આ બાવીએ બપોર સુધી ઈ જ કર્યું. હા ઘર સાફ. ઘર સાફ કર્યા. હવે ઉઠ્યું ત્યાંથી. આવો ભાણીબેન આવો. અમે ક્યાં ના જાનુને મિસ કરતા હતા. હે જાનુ તું કેમ વહેલી ન આવી? ટ્યુશન ગઈ હતી? ટ્યુશન ગઈ હતી? હવે તો એક્ઝામ પૂરી નથી થઈ ગઈ? તમારે બધાને પૂરી કરી દેવી. હા એ પણ અહીંયા અમારે એમ જ હતો. અમે માર્ચ મહિનો પૂરો થવાનો આવે ને તમારે ને ત્યારે પણ હા એને નહીં ને. તો અમારે હોય તો એને હોય જ ને. આવો કુમાર આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? શું છે? ભતું કરે એવું લાગે છે. ભતું વાળ કપાવેલા હોય ને એને વત્તું કરે એવું કહેવાય. હા આપણે છે ને બીજના દર્શન કરાવી ને આખો તો દેખાય નહીં પણ જો દેખાય છે. ભરતભાઈના બ્લોગમાં છે ને આજે ત્યાં બીજના દર્શન થાય અને ઓલો પ્રોગ્રામ શું છે રામદેવ પીરનો પાઠ હોય. પાઠ હોય ને પાઠ કહેવાય ને. રામદેવ પીરનું કંઈક છે જ. હા બધા વ્યુઅર છે ને ગુલાબબેનની ખબર કાઢ લેજો ફોનમાં શું થયું છે ગુલાબ? હું ના થયું એ પૂછવાનું હોય. એ ભાંગલો ટોટલો નહીં આવતો શરદી. શરદી થઈ ગઈ છે કે રોગ કહેવાય અને માથો નહીં બીમારી રોગ નહીં બીમારી એટલે બીમાર તો છે જ નહીં ત્યારે. આ વાતાવરણ ફર્યું. એલર્જી કહેવાય ઘડીકમાં સારું થઈ એમ નહીં, આ વાતાવરણ ફર્યું એમાં બધાયને નાના છોકરાઓ મોટા બધાયને થાય છે. નાની રહી કે તે આપણા અને અમારા ઘરનું છે ને દવાખાનાનું નહીં બતાવ નકર અમારે બીજું કઈ આવશે જ નહીં. દવાખાનું જ આવશે. અને અમારે બેને બિચારીએ દવા મગાવી હતી પણ અમારે કુમાર કાંઈ લાવ્યા નહીં. બપોરે મગાવી હતી ને તો અત્યારે મગાવી હતી આવોથી લેતા આવજો તો હું ભૂલી ગયો. સીધી વાત છે, ભૂલ જતા ઇન્સાન હે ભૂલ હો શકતી. બપોરે જમવાનું કેમ થાય? એ યાદ તો રહેશે કે? એ પૂછી દો એ હતી ભૂલી જાય એમ. એમ હું પેલા ટિફિન લઈને જતો ને જમવાનું ભૂલાઈ જતો. ટિફિન એમનું બરા ઘરે આવતું. કામ હોય તો ભૂલાઈ જાય. કામમાં દવા લેવાનું ભૂલાઈ જાય ને. ટિફિન ભૂલાઈ જાય પણ આમ જમવાનું ન ભૂલાય. નહીં નહીં ટિફિન એટલે એમાં જ જમવાનું હોય. તો ટિફિન કામમાં તમારે ટાઈમ ન મળ્યો હોય જમવાનું ભૂલાઈ ન ગયું હોય. આપણે ટાઈમ ન મળ્યો પછી ટાઈમ મળ્યો જોઈએ ને કામ ન હોય પછી કાંઈ નહીં જવા જો હાલો કાંઈ ના કરે જાઓ ને તે લેતા જાય. ગઈ છે તો હવે એને થોડું કઈ વાંધો હોય. સારું થઈ ગયું હશે એમ બધું થોડુંક. એમાં શેરીવાળાએ આજ તો દાંત કાઢતા હતા. એક ગેટે લેવા જાય ત્યારે બેન કેટલી લાઈટ થઈ ગઈ હતી. ઓલી બેન જ્યાં બેઠી હતી ને દાંત કાઢતી હતી. ઠેઠ લેવા ગયા. ઓલો અબુ ફોન કર્યો, મમ્મી પરેશમામા ઓન મારે છે. પેલા મેં ફોન કર્યો. મેં તારી મમ્મીને મોકલ નાખે એમ ઘરે નીકળી છીએ. તમે ઘરેથી નીકળ્યા 5 મિનિટ ટ્રેન ઘરે પહોંચી ગયા તો ગેટે નહોતી આવી. પછી ઠેઠ તમારે અમારે ભાણિયા ને ભાણી કહેવાય બધા ડાયા જ છે. પટેલો હતી નહીં તો હવે આવી ગયા હતા પાઠના દર્શન કરવા. તો આમાં બનાવેલો છે અત્યારે પ્રસાદ અહીંયા ચાલુ છે અને મંદિર છે એમાં અંદરની રૂમમાં. અને હવે જઈએ આપણે અંદર અને તમને પાઠના દર્શન કરાવડાવીએ.
જશો પૈસા પેલા તો તમને એ પૂછવાનું તમને કે ઓળખાઈ ગઈ કે નહીં એમ હવે તો ઓળખાઈ જાય હા હોળીના વ્લોગમાં કલર વાળીઓ જોયું હોય પછી ન જોયું હોય આજે દેખ પી લેજો હવે 4-5 બધા ઉત્સવમાં કારણ ડોલ ફેરી ત્યાં તમે દેખની ડોલ ફેરી પણ કેવી મજા આવી બહુ મજા આવી એમ ને? કેક મજા આવી હા જો આવો તો કલાકાર કે અંકલ હોતા નતા એક ઓલી નાની હતી ક્યાં ગઈ દોડી દોડીને ભાગી જતી હતી કેટલી પૂરી ખાધી અને 8 પૂરી ખાધી હા હા તરઈ એમ નહીં તો આ શું કામ મગાવ્યું છે પાછું આનો તો સમજ્યા કેવી નતો બિચારા શું છે શું કઈ ગયો છે શું કહેવો હતો તમે કીધું ને કોકો પીલાવાના મેં નથી કીધું એ જાનું કીધું તું ને ધર્મેશ માસાએ કીધું કોણે કીધું તમે કીધું તું ધર્મેશ માસા શું કીધું ધર્મેશ માતાએ કીધું કે ઘરે જાઓ ધર્મેશ માતાએ નથી હા હાસુ બોલો ફરી ગયો જાનું કોણે કીધું કે એ કોકો પીલાને કોણે કીધું મેં ધર્મેશ માતા કીધું આપણે ઘરે જાય તો પીવડાવે પરેશ મામા જાનું કોણે કીધું મારા ભાઈ પ્રૂફ છે પણ એને માટે તારે પરેશ મામા મારી ગાડીમાં આવવું પડે મારી ઘરે આવવું પડે હે કેવિન હા એને આટલું તારે મારી ગાડીમાં આવવું પડે ને મારી ઘરે આવવું પડે કીધું અમને શરદી છે ને એટલે મને નથી કે તો તો મારો દીકરો તને જાદરીઓ ખાતો નતો શરદી છે હવે કોકો પીવો છે તો કોકો તો પીવે ને કોકો તો પીવાય જ. હો અને આલી પીર નહોતી લીધી હો. હા ચીર નથી લીધી હા. એમ ડાયો છે છોકરો એમની તો પણ કોકો થોડો પીવાય ડાયો છે તો એટલે જો આમ તમે દવા ન લાવી ગયો ને તો કાંઈ નહીં તો એને ભાભીએ દવા આપી દીધી થાઈલેન્ડ થી પેટી બાબા આવ્યું થાઈલેન્ડ થી 2 દી ઊંઘ ને એ મને સાંભળતો નતો 2 દી ઊંઘ ને તો કોઈ દવાની જરૂર નહીં એમને મારી એની દીધી પાસે. આવ્યું તમે લાવ્યા તો પણ ઊંઘતે નથી સરસ છે તમે જ લાવ્યા હતા ને હા પેલા તો એ કયો પ્રસાદ કેવો લાગ્યો બહુ મજા જમવાની મજા આવી ગઈ હો એ કે શાસર વાટકા ખવડાવાશે તમે એ કે બધા અહીંયા ઉત્સવ ઉજવો ને તે તમે પતંગમાં મજા આવી ગઈ હતી અત્યારે મજા આવી એ કે બહુ મજા આવી એ કે આ ભૂરી થાય જ ન આવી મેં કીધું અમારે તમારે પાસે કોઈ ટેણી અમારા હાથ ન આવી અમારી ટેણી મેં પૂછ્યું મેં થોડી ટેણી ક્યાં ગઈ કે અમે કે બેઠી છીએ કે શાસર વાટકા દેખ પીવડાવવાની છે કહી દીધી ને ઈ કે તઈ તમે કે ગારો બહુ નાખ્યો ને કે આ તમને કે 4 વાટકે ખવડાવો જોઈએ એ કે જો ત્યારે તો ઓલે તે માટીની ડોલ ભરી હતી અત્યારે દેગની ભરી છે ઈ કે એ મજા આવી પણ મને પ્રસાદ મને 5-6 પૂરી જ મેં ખાધી મસ્ત હતો બધા રેકોર્ડ ચડ્યા આને રેકોર્ડ કર્યો શેલે શેલે ઊભી થઈને કે સજી એક પૂરી લઈ આવું ડીશ મૂકી દીધી એ કે મમ્મી આલે હવે જમી લીધું ડીશ આઈ લેતી જાજે આલે પછી પાછી વળી અને પાછી પૂરી લઈને પાછી એની ડીશમાં લીધી બેઠી પરેશભાઈ ઘણી ખાધી પરેશભાઈ લગભગ હા મને મજા પેલા ચાર આવી લીધી 5-6 પૂરી મેં ખાધી એમાં સવાલ હિસકાવે છે અમારે જાનુબેન ને છે ને એના પપ્પા કેટલી હાસવે છે એટલે જાનુબેન તો હિસકે છે પણ જાનુ મામા ઉતારો હિસકે છે વાડવા હે એવડો હા. કેડી એમ મામીને ઓલા ભાણકીને આપણે હાસવી તો મામાને એટલો તો ફાયદો થવો જોઈએ કે નહીં મજા હો હા હા આમ તો દોરી અહીંથી બાંધી આમાં બે રસ્તા છે ખબર છે ઓલી ઓલી બાંધો એમ કહે છે એમાં કેવું હોય ખબર છે બાંધી. એમાં બીજું કેવું ગુલાબ. અલા, તને કોઈ દિવસ કાવી અરે ના જો કેટલો ફરક પડે ગુલાબને કોઈ દી એ તો મને ખબર જ છે એમ નહીં આમાં બે વસ્તુ હવે અહીંયા હું બાંધી દઉં ને તોય તમે સ્કીએ કોઈ ખબર છે હા બેન આલે આલે હિસકાવેલા તો હવે છે ને સામે દાદા અહીંયા ગરબા ચાલુ થયા છે એટલે ગરબા હાલતા એટલે આપણે આશાથી તો રહેવાય તો નહીં જ મારે ને જાનું થી બેસી નો રે હા જાનવી જોય હોઈ જવું તો કરતી હતી અને કે હાલો એ કે ગરબા છે તે કે મારે આવું થઈ કે આ મસર કવડે કરતા ગરબા લઈને મસર નો કવડે બેટા બેટા તો જઈને આના ગરબાનો રાઉન્ડ મારે બે હેરુડે ગરબે રમે છે દેવી અંબિકાર લો હેરુડે ગરબે રમે છે દેવી અંબિકાર લો હેરુડે ગરબે રમે છે દેવી અંબિકાર લો હેરુડે ગરબે રમે છે દેવી અંબિકાર
ક્યારના છે ને આ છોકરીને ગોતતા હતા ક્યાં ગઈ હા તને અમે ક્યારના ગોતતા તો ધોળેટીમાં છે ને કલર લગાવવામાં રહી ગઈ હતી ડોલ ફેરી છે કલરની હા એ આગળ વાળો છે કહો છો. તો નહીં લઈ જાય તો નહીં લઈ જાય એને આવડે છે હે કરતો શરમાય છે લાવે છે એ કોકો અને જાનો બેનનો ફેવરેટ છે હવે ઉઠાડવાની છે કેમ થાય ઉઠશે કોકો જાનું કોકો જાનું કોકો 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 ઉઠશે ને એવું લાગે કોકો જાનું કોકો 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 આ છોકરી ઉઠશે ને એવું લાગે છે એ છોકરી જાનું કોકો આવી ગયો એ જાનું ઓછા માણસો હતા પણ સામે વાળાને મસ્ત જમવાનું નતું ને કોકો જાનું કોકો કોકો પીવાટો જગાડે છે હા કોકો કોકો કરીએ છીએ પણ આ ભાણકી અમારી જાગતી નથી ફોન તો એને કર્યો હતો એણે કર્યો હતો એને કર્યો હતો જાનું કોકો આવી ગયો કોકો કોકો કાંઈ હાલો આપણે તો બબે ગ્લાસ પીવા હતા ભલે હોતી જાનું હોઈ જા પછી હું રહી ગજબ હવે નીંદર આવી ગઈ છે આજ તો. તો ક્યારનો ઉઠાડતો હતો ને તો ઉઠતી નહોતી એને પપ્પાએ એકવાર કીધું ને એને પપ્પાએ એકવાર કીધું ને તો કેવી ઊભી થઈ ગઈ પણ હવે કોકોમાં લોચો એ પડશે કે આપણે બધા પીવું પણ બેનને નહીં પીવા ગુલાબને કેમ થાય મારી બેનને નહીં પીવા એમ કયો કા પેટ સારું થાય ને કા શરદી ઓલું થાય કંઈક થાય એસિડિટી થઈ છે તો કોકો પીવાની ઈચ્છા છે કોકો પીએ તો શરદી થાય હા. એટલા ઠંડુ કઈ કા શરદી જાય છે અને કા થાય છે હા 2 ગ્લાસ ટટકારી દે આમ જો હે નાખું 2 ગ્લાસ પી જા હા એટલે હાવ હલવાઈ જાવ. તો હવે વાગી ગયા 12 વાગી ગયા મજા આવી ગયા કેમ હમણાં 12 જ 1 વાગે હોવા હા દરરોજ એ પણ આજ પહેલી વાર ઓલા બીજમાં ગયા આપણે રમણબેનના પ્રસાદ પાઠમાં લેવા. પ્રસાદ લેવા મજા આવી બધા મેળા મેં વિડીયો જ ઘણા જોતા હતા હા મોસ્ટ ઓફલી જો ઈ કે ઓલા ભાઈ વિડિયો ઉતારે છે ને તે આમ લેજો ગરબા આમ લેજો બધા આમ શોખીન હોય તો મજા આવે જોવાની ગરબા લેવાની મજા આવી ગરબા લેવાની મજા આવી આમ તો વધારે જમાઈ ગયું હતું પ્રસાદ બેગ હતી તે હારું છું ગરબા હતા તે આપણે કામ થઈ ગયું કાંઈ નહીં હવે જઈ ઘરે અને આજનો વ્લોગ જો અહીંયા તો હવે પૂરો કરીએ છીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને રામાબેનના પાઠમાં જે આવ્યા હતા ને એ તો બધા ઘણા ખરા વિડીયો જોવાના જ હશે પણ સગા સંબંધીને તમારે બધાને કહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને કે બધા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અમારા રેગ્યુલર જોજો તમને મજા આવશે તો મળીએ પછી ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી અમને આપો રજા સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ